આ ભાઈને મૂકવા જવાનો હે થોડાક દી થયા ને પછી આવ્યું અને તારે હારો હારનું જ આવ્યું પેલું બે જ હોય ઈ મારો સાથીદાર હતો બિચારો આ બધા ક્યાંક ગયા હોય ને તો મારું મોં વાળીને રોવે હું મરી ગયું એમ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? અત્યારે અમે જમવા ગયા હતા ને થઈ ગયું મોડું ને વાગી ગયા 10 વાગી ગયા ના ત્યાં બ્લોગ બનાવવું મોડું થઈ ગયું અને આજ મને એમ થયું કે હું બ્લોગ બનાવું. પછી યાદ આવ્યું કે પેલું રહ્યો ને મૂકવા જવાનું હે. મમ્મીએ કહી દીધું કે આને મૂકતો આવી જાવ, એને મૂકવા જવાનું હે. વીડીમાં જ લગભગ જવાનું બાકી તો આશ્રમ એક દોસ્તારનું ત્યાં મેળ આવે તો ત્યાં મૂકવા જવાનું. તો હવે જોઈ મમ્મી નિશુ મમ્મી ને પાયલની બધા શું કહે કૂતરા વિશે, સારું કહે કે શું કહે ખબર પડે. પાયલ શું કહે એ પૂછી લેજો. તારે શું કેવું કૂતરા માટે? હું તો એમ કહું કે એને વિચારણા નો મેં કેમ કે આપણે એને નાનું આવડું ગમતું હતું ને અને એ કહી દે કે અમે બે અહીંયા આ ઘરે આવ્યા ને તે પછી 10-15 દી પછી તો એ કૂતરો આવ્યું હોય છે ને 10-15 હા હું આવી ને એટલે થોડાક દી થયા ને પછી આવ્યું અને તારે હારો હારનું જ આવ્યું એટલે તો એને 3-4 વર્ષ થયા. આવડું કજ હતું બિચારું, હાલતાય નતું આવડતું એવડું હતું ને પછી હું રખડવા લઈ જાય ગામમાં લઈ જાય એવું કરતો ને ત્યાં અમે હું ત્યાં બેઠા છે અહીં ગયા ત્યાં બેઠા હતા ને તો 2-3-4 કૂતરા આવ્યા ને સૂથી નાખ્યું એટલે એ હિસાબે એને પગે એવા થઈ ગયા. નકર તો નતું કઈ, નકર તો હાજે એવડું હતું હું રખડાવતો પગ એવા થઈ ગયા. પછી હું એને હલાવવા લઈ જતો તો નિશુ ના પાડતી એટલે હિસાબે એવું થઈ ગયું. તો હલાવવા નહોતા લઈ જતા હું એને દોડાવતો હતો. ગાડી પાછળ કોઈ બાંધીને ન દોડાવે, એવું કેવું દોડાવે? એ થોડુંક ફાસ્ટ દોડે ને, ફાસ્ટ દોડે. એમને વહી જાહે તો કેવું લાગશે? ઘર સુનું 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 લાગે છે તો બાજુ વાળાને કેવું લાગે ઈ તો મમ્મીને ખબર. હવે મમ્મી તમને જવાબ આપશે. બાય બાય, જાઓ. કૂતરું મૂકવા તો જવાની હોય. કૂતરું નહીં હોય બરોબર તો તને ઘરે તું એકલી જ હોય ને, તું ને આ પેલું બે જ હોય. ઈ મારો સાથીદાર હતો બિચારો. હતો નહીં, અત્યારે તો હે જ. હા છે હજી તો, પછી તો ખબર નહીં. પછી તો ખબર નહીં. એટલે એ થોડાક દિવસમાં મૂકવા જવાનું, કેદી જવાનું એ કઈ ખબર નથી. આ રવિવારે તો માં જવાનું, લગભગ ઓલા રવિવારે જાઉં. બાકી હું કામેથી વહેલો આવતો ત્યારે ન મેળવું. એટલે કૂતરું આમ તને આમ અંદરથી શું થાય? કઈ થાય? અંદરથી એમ થાય બિચારાને હું પણ બધા એમ કહે કે તમારો કૂતરો બહુ ખરાબ છે ને આમ રાયડું નાખે ને રોવે ને એવું કરે. અને અમે આમ કે બહાર આગા પાછા જઈને તો મૂતરી જાય, અંગી જાય ને એવું કરે એટલે નથી ગમતું મમ્મીને હિસાબે. ખાવાની એને નથી ખબર પડતી, જીનથી ખાવું જોઈએ. ભાગ સોડા ચોકલેટો ને બધું ખાવું હોય ને બધું ખાઈ લે. તો આ પાયલ ને નથી મૂકવા જવું એનો મતલબ એમ જ થાય. હા નિશુ શું કહે એ તારું શું કેવું કૂતરું મૂકવા જવાનું? તો નિશુ બેન તો અત્યારે કઈ બોલવા નથી કેમ કે એ રોવે. એ રોવે છે ને એને દુઃખ જાજુ થાય. મમ્મી તારું શું કેવું કૂતરા માટે? કૂતરાને મૂકે કા હું આ બધા ક્યાંક ગયા હોય ને તો મારું મોં વાળીને રોવે હું મરી ગયું એમ. જાણે કેમ મરી ગયું કોઈ એમ રોવે મારે નાળે મૂકીએ રોયા રાખે ને એવું કરે. બાકી આ જો ખાતા રાખે જો બીવે એ મમ્મી ને એક થી બીવે રોટલી ખાઈ છે પણ બિસાડો અને આને ગમતું નથી કૂતરું મૂકવા જવું ને એટલે એ વાતે નથી કરતી, કાંઈ નથી કરતી. કે રિહાણી એનું મોઢું જો પાકો શું પાકો ઉઠીને ખવડાવી જાય મારે બોલાઈ જાય છે કાકડી રાખો હોય તો ઉઠતી નથી. 7 વાગ્યા આળસુ નો પીર હોય ને તો આ અમારા ઘરમાં 7 વાગ્યા ઉઠતી નથી. ઉઠાડું તો ઉઠે આસે ઉઠી જાય ને ઉઠી જાય બોલ હવે કઈ તો જોઉં છું 5 વાગ્યા ઉઠી 5 વાગ્યા ન ઉઠવાનું કઈ જો મને ડરવું ન જોઈએ બસ આઈ ઈ ટાઈપ નાખ દેવાનું. ના ના ઈ મને મમ્મી તું કેટલા વાગે ઉઠ? 5 5 વાગે. વાગે. કાલ તો ક્યાં કામે જાવ? તું કેટલા વાગે ઉઠ? મમ્મી ઉઠાડે. મમ્મી કેટલા વાગે ઉઠ?
મમ્મી 6:30 ઉઠાડે કઈ ગઈ પૂછી આવો. 6:30 6 વાગે ઉઠાડું એને. 6:30 વાગે હું 6:30 વાગ્યા પછી 20-25 મિનિટ પછી ઉઠું. બધાય કરતા છેલ્લે ઉઠવા રહ્યા. તું હું નહીં બધે છેલ્લા ઉઠવા હું ભાભી ને હારે ઉઠું. બોલ બેન બાધા મૂકે. ખોટી હે આ ખોટી હે કે નહીં મમ્મી? આવા જવા દે ને એમ ભાભી નહીં. ને હારે જ ઉઠું. પરમ- ખોટું કા બોલસ? પરમદી કેટલા તું વાગે? હવની છેલ્લા ઉઠા 7 વાગ્યા પછી હો. હાલ રજા હોય ત્યારે ક્યારે ઉઠે? 9 વાગે. હાથે ઉઠું ઈ તારે હારે 9 વાગ્યા લાગી તું 8:30 તો હું જ જોતો હોય કામે જાઉં હું 8:30 વાગે તો હુતી પડી હોય. 8:30 વાગે તું ગાડી લઈને જા ને મમ્મી મને ઉઠાડી દીધો 9 વાગ્યા લઈ કોઈ મને હુવા નથી દેતું કઈ લ્યો તે કઈ હું 9 વાગ્યા લગન હુવાનું હોય કઈ હાલ તો 9 વાગે સુવા. તે કઈ હું લ્યો ખુદ નથી. એકદી ઘરે હોય યા લ્યો હું એક દી ઘરે હોય તો હું નથી હુતો હું ઓ 10 વાગે ઉઠે હે ઈ તો ઈ જમાના વહી ગયા. જમાના વહી ગયા લ્યો. હું એટલા વાગ્યા લગન હા ભાભી ના જ પાડે આને. હું કહું ને 10 વાગે ઉઠે ખોટી થામ હું મમ્મી બધા કરતા પહેલા ઉઠી ગયા ને રજા હોય કે ગમે તેથી રજા હોય તો 6 વાગે ઉઠું. તો હું મારે રવિવાર હોય તો હું કેટલા વાગે ઉઠું? તમે જાવ પછી તરત નથી ઉઠી તો જતો. વાઈ ગઈ હોય પછી ખબર ન હોય મને. હા મમ્મી કે મમ્મી 8 વાગે કામે વહી જાય એટલે હું 8 વાગ્યા પછી ઉઠી જ જાઉં. કાઈ નથી ઉઠતો જાવ દે. આ ભાઈને મૂકવા જવાનો હે કેદી જવાનું? હવે અઠવાડિયે ખંડમાં જઈ આવી. આ રોહે ને તો એની છે જવાબદારી. ભાઈ રવિવાર મૂકવા જાય એટલે ત્યાં પછી માણસ ઓછું હોય ને માણસ હોય ને ત્યાં હવે એટલે આડે દે મૂકો. રવિવારે ત્યાં બપોરે ઢોકળો મૂકી આવે બીજું હું પછી જાવું એને જોવા. અત્યારે કેવો માસૂમ લાગે. મને પણ ગરવા નથી દેતો આ હાહરો. ગમે એ ઘરમાં આવે ને એટલે એને ચોટવાનું જ કરે. એટલે કોઈ નથી. છોટે છે, બે બીએ. બોથોડા કરે ને એવું કરે એટલે એ હિસાબે મમ્મીને એમ થાય મૂક્યો. આને પાપ નથી જો ગમતો. તને લાગવાનું હોય ને તો નહીં લાગે આને પાપ તો આટલો લાગ્યો, હવે હું પાપ લગાડે છે. મને શેનો લાગે પાપ? મેં કો તું દા એટલે તને લાગે એ તો મને આ ખૂબ એમ ધીપી ધીપીને ખવડાવ્યા, વાયરા, અને મન નો લાગે. હં? તે નાને આવો કનેક એટલે એને તને લાગવાનું મેં કહેવાનું હોય ને તું. જો એ રોય આજે તો મેં કર્યા જ દહેડા આના. એ રોય જો રોવા મનશે. એટલે જાને હવે આ કેમ ન કઈ હવે હું એને પાછો કે ઉઠાડું તો આ ઉઠ પાછું ઉઈ જાય તમ તારે. હા અંજવારી પોતા કરી નાખ પછી ઉઈ જાય. પીલું ના. હાલ તો નો મૂકવા દે હાલ બોલ. પાછો એક ઉઠીને એને 5 હંધા વાગે ન હોય. ના, 5 વાગે એ તારે કૂતરો રાખવો હોય ને તો ઉઠવાનું. હા બોલ. હાલ મંજૂર. હું કોઈ દી નહીં વાર. એ કોઈ દી જવાબદારી લે. એ જવાબદારી મમ્મીની. તો તું રાખ. હા બોલ શું કેવું તારે? હું જવાબદારી એમ ન લે. તું લે તો થાય. શું કેવું તારું? હટાટી બોલી હા કે ના કહી દે. હા ઉઠીને પાછું કોઈ દઈશ બોલ. ના, આ કોઈ જાજે વારી નાખવાનું. ઉઠાડીશ. અને જેથી ન કરી ને તેથી હું વિડીયો ઉતારી સવારનું છુટ્ટી હોય કોણ. ને તોય ઉઠાડો. રજા હોય તો ઉઠાડો. ઉઠાડવાનું રોજ ઉઠાડો. રજા હોય તે દી ન ઉઠાય. ના એવું કઈ બોનસ નહીં. એવું કઈ બોનસ ન આવે વારો હવે તો વારો એ તો bonus દેવું. રોજ રાખવાનો, રોજ હવે રોટલી ખવડાવવાની, રોજ એનું સેવા કરવાની તારે, મારામ નહીં. જેને રાખો મેં એને તો તમારી કરો. સેવા કરી. હા મોટા કરે હવે તાર રાખો તું કરી. હા હવે ઈ મારા છોકરાની કરશે બાકી કોઈ નહીં કરે હવે. તાર છોકરા જેમ માય. તાર છોકરાને કરે. મારે એવો ને એવો જિંદગી વહી ગઈ. એટલે રમાડવાનું કહો. આના છોકરાને આમ આઘો રાખીને આમ તેડે છે. એના છોકરાને એમ તે છે ને આઘો રાખે. હું તો ક્યાં જાઉં? ઘરે મેં જમવા જાઉં. હા એવું કરે. બીજા છોકરા મૂતર દો તારા છોકરા તાર ખોરામાં હંગવાના છે. ભલા અંગે તારા નહીં અંગે ને. હંગી લે ઈ ઈ એને તો. ઈ પપ્પા ખોરાક થોડી મોકલી લેતો. હા થોડી સમજે. કોણ? આ ગઈ તો બધું સમજે છે. એટલું નથી કહેતી. તો? છોકરાનું કહું એલી. નાના આની તો આ બધું સમજે છે. ઈ તો સમજે જ છે. આ તો એવડે કાંઈ કરે. એને બહાર નથી લઈ જતી ને આમ. આ તો બહાર જ જાઉં છું. મૂકીએ તું ઘર મૂકવા જાવ જતી. હંગવા. એમ ના એને બહાર જ જાઉં છું. રોવે શું લેવા? બહાર જવા રોવે છે. હા એને બિચારાને આઝાદ થવું હોય પણ તારે આઝાદ થવા નથી દેવું. એને ડેલી બહાર જાવું છે. પણ ન્યા ક્યાં કોઈ કૂતરા હે ને હથવારો? હાથવાળાની જરૂર ન હોય. હથવારાની જરૂર. અહીંયા મંદિરે કેટલા કૂતરા કેટલા ઈ તો વાડીના હે ને વાડી રે વાડી. મંદિરના હે કે નહીં કૂતરા? હોય જ ને. વાડી તો ઇંગ્લિશ એક કૂતરું જ છે. ને બોલ નાનું હતું. વાડીને એનો મંદિરના કેટલા કૂતરા હતા? ઈ
કાના જેવા કેટલા રખડતા કૂતરા નેટ ન જોયા કોઈ દી વેડીને ગઈ તો કોઈ તું લઈને જાજે એટલે કેટલા ભેગા થાય આને મારવા તમતા જાજે લઈને કેદી કેટલા ભેગા થયા ઓલા ઇંગ્લિશ કૂતરા આ તો ભેગા થાય. એવો બધા કેટલા એક દી તો ભેગા થયા. આને છે ને બે દી તાર માર જ ખાવાનો પછી આને શેર બનવાનો નકર તો ઇંગ્લિશ કૂતરાને બધા ચૂઠી ના હોય ને કાંઈ નહીં બધા એકાયરે હળી મળીને રહેતા. તે પછી રહેવા માંડે ઓલું નાનું સફેદ ગલુડિયું હતું સીધા કૂતરા હતા ત્યાં પણ મોતિયાએ કીધું હે ઈ કે ફોટો પાડી મોકલી કે મારા કાકા કહે તો દે હું ત્યાં મોકલી દઉં એમ કેવા થારું લે કાય ઉપાડી ની કરે છે એને ઘરે ત્યાં ઘરે હે ઈ. કરે છે આશ્રમ ઓલો ઘરે કરી નાખ્યો ત્યાં વેડીમ નથી ભલે ને એને મોકલી દે રાખે તો એમ હાસે થઈ એમ ખાવા પીવા દુખ ન થાય એમ હે બાંધે તો નહીં કોઈ મારી તો નહીં નાખે. હા, એમ નો ખાતો પડશે તે ઈ ક્યાં ખાવા દે રાંધતા આવડે કાકા ભૂખા રાખતો હોય ને ઓય એ ભૂખા રહેતા હોય પેસે રાંધીને ખવડાવે એવા છે જોજે કેટલી સેવા કરે તમે રેકમાંય હવે દાખલા મારે પડે કોઈ કામ નહીં દેતું ને હું સેવા કરું કોણ કામી દે મારે 5 કિલો ઘઉં લાવીને પછી રોટલા કરીને ખવડાવવાનું હવે જવાનું કામે એને દૂધ હોય એટલે તારે શું કેવું સવારે ઉઠીને કરવાની હોક નથી કરવાની આ કે ના ફાઇનલ એવા બે દે હે હું નો ઉઠીશ ને જો જવાબદારી લેશું નો ઉઠે તો હું ગોરાન પાણી લઈને આવીશ કેસો ભરી નાખીશ હું કામ લે ફાઇનલ મને પેલા ઉઠાડી દે એટલે હું વિડીયો બનાવી લઈ પાણી ગોરાનું કેસો રાખે મોઢામાં બોલ પછી કઈ તારે અવાજ નહીં કરવાનો જવાબદારી લેવાની તારે બધું થાય તાર કૂતરો રાખવાનું બધું કરીશ હવે બોલી જા હા કે ના ખાલી બોલી જા નકર હું રવિવાર મૂકી આવીશ એ તો પછી ઉઠાડો મેં કરવું પડે એ ઉઠું એમ નહીં હાલે એમ નો હાલે અને પેલા સેવા કરવાની તારે જવાબ દઈ દે હાલ હટાડી મને ખબર છે ને કહું છું બાપા આમ 15-20 મિનિટ હમણાં આજુબાજુ બધા કૂતરા દોડે મારે કામે જવું માથું નવરાય છે સેવા કરવાની બેઠી જો તમે બે બાતી હોય ને એટલે આ બેસી જાય જોવા જો તે હું શું બોલું વૈસે હા જો મમ્મી જો બેસી ગઈ સિરિયસ જો મેટર હાલે હે એટલે જો જોવા બેસી ગઈ જો અમારે બેહવું પડે મારા વિડિયો માં આવું જો જોવા બેસી ગઈ જોવા જો. આ જો કઈને ઉપરાનું ખેંચ હું ખેસે આવડી અને ના ના મને કે હે હું આળો પાળન બાઈ માર હું કેવું એને હું પણ લેતી જાઉં આપણે કામે વઈ જાય પણ વઈ એને કે જાડ્યું હા જાવ નહીં થી કેટલા વાર પાછો જાવ હાલતા ટોન મારતી હોય એક ને કઈ બે બધું કેટલાક ને કેવા જાવ મારે જાવ તો અત્યારે આટલો જ બ્લોગ છે બ્લોગ પાછો કાંઈ મોટો થઈ જાય એટલે અત્યારે બ્લોગ અમે પૂરો કરી અને એ પછી આગળ જતા ખબર પડે ફાઇનલ નથી મૂકવા જવાનું નીશુબેન મૂકીએ એટલે ખબર કાંઈ છે નહીં એટલે હું તમને કહીશ કે આગળ બીજા જે વિડીયો બનાવી કાલ બનાવીશ કે પરમદી બનાવીશ ત્યારે હું તમને કહીશ કે હું થયું હું નથી થયું બધું એટલે ચેનલ પર નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ટાટા સી યુ જય માતાજી કંચન